તો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને ગુજરાતી સુવિચાર ભાગ 14 માં। તો મિત્રો આજનો વિડીયો તમારે પૂરો જોવાનો છે। આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 86 થી આપણે લખીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો તમે ભાગ 13 ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે ભાગ 13 જોઈ લેજો। આ ભાગ 14 છે। ભાગ 13 ની પણ અંદર પણ सारा एवं सुविचार लखीने समझावेल छे, तो भाग 13 पण जोई लेजो। तेनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन में नाखेली ज छे, त्याथी भाग 13 जोई लेजो। अने जो तमने आजनो विडियो सारो लागे तो विडियोने एक लाइक करी तमारा जेटला पण मित्रों छे तेमनी साथे विडियोने शेर करजो अने आपणी यूट्यूब चेनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करजो अने आ विडियोनी नीचे एक सारी कॉमेंट करी देजो। चालो मित्रों लखवानी शरूआत करिए, तमे पण साथे लखता जजो। तो सुविचार नंबर 86 छे, गुजराती सुविचार छे मित्रों, एकदम सारा। विडियो में जोड़ाला रहेजो। 86 नंबर सुविचार छे पहलो ज, चालो लखीए। मेहनत थी सफलता, मेहनत थी सफलता मळे छे, विचारोथी नहीं। पहलो सुविचार छे मित्रों 86 नंबर नो, मेहनत थी सफलता मळे छे, विचारोथी नहीं। त्यारबाद सुविचार नंबर 87, सफलतानो कोई मंत्र नहीं, सफलतानो कोई मंत्र नहीं। ए तो मात्र कठोर परिश्रम नो फल छे। सुविचार नंबर 87 है मित्रों, सफलतानो कोई मंत्र नहीं, ए तो मात्र कठोर परिश्रम नो फल छे। त्यारबाद सुविचार नंबर 88, चालो लखीए 88 नंबर सुविचार। रात्रिनु वांचन सौथी श्रेष्ठ, रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे। रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे, कारण के रात्रे पुस्तको तमारा माटे, अने तमे पुस्तको माटे जागो छो। सुविचार नंबर 88 छे, रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे, कारण के रात्रे पुस्तको तमारा माटे अने तमे पुस्तको माटे जागो छो। त्यारबाद सुविचार नंबर 89, चालो लखीए 89 नंबर नो
સુવિચાર. હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતા પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ. સુવિચાર નંબર 89 છે. હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ. ત્યારબાદ આગળનો સુવિચાર 90 નંબરનો સુવિચાર છે આગળનો, તેને હવે લખીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. સુવિચાર નંબર 90. કોઈ પણ કાર્ય 90મો સુવિચાર છે મિત્રો. કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે. તો મિત્રો 90 નંબરનો સુવિચાર છે એકદમ મસ્ત, તો ત્યાંથી સમજજો સુવિચારને. કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે. તો મિત્રો આ સુવિચાર એવું કહેવા માંગે છે, તો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તે કાર્ય ત્યાં સુધી જ અસંભવ રહે છે જ્યાં સુધી એક કામને આપણે કરતા નથી, અને જો તે કામ આપણે કરીએ તો મિત્રો અસંભવ નથી હોતું, ફક્ત તેને આપણે કામ કરવું પડે છે. આ સુવિચાર એ રીતનું કહેવા માગે છે. ત્યારબાદ સુવિચાર નંબર 91. ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે. સુવિચાર નંબર 91 છે. ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે. ત્યારબાદ આગળનો સુવિચાર નંબર 92. હંમેશા સમય સાથે આગળ વધતા રહો. 92મો સુવિચાર છે. હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો
તમને પણ નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગશે સુવિચાર નંબર 92 છે હંમેશા સમય સાથે આગળ વધતા રહો નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગશે. ત્યારબાદ સુવિચાર નંબર 93. વિડીયોમાં મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો. સુવિચાર નંબર 93 છે પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે. પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે જ રહેશે. મિત્રો આપણે એકદમ હકીકતનો સુવિચાર છે. સુવિચાર નંબર 93 એવું કહેવા માંગે છે પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે જ રહેશે. મિત્રો આપણે એકદમ સાચી વાત છે. જો આપણી પાસે કરોડો રૂપિયા કે ગમે તેટલા મિત્રો રૂપિયા હોય તો કોઈ પણ મિત્રો ચોરી કરી શકે છે પણ જ્ઞાન તો હંમેશા આપણા મગજમાં જ હોય છે તો તે આપણી હંમેશા સાથે જ રહે છે. ત્યારબાદ સુવિચાર નંબર 94 નંબરનો સુવિચાર છે મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે. સુવિચાર નંબર 94 છે મિત્રો મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે. સુવિચાર નંબર 95 છે ક્યારેક સુવિચાર નંબર 95 છે મિત્રો ક્યારેક હારવું પણ ખૂબ જ જરૂરી છે. ક્યારેક હારવું પણ ખૂબ જ જરૂરી છે. તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે. સુવિચાર નંબર 95 છે ક્યારેક હારવું પણ ખૂબ જ જરૂરી છે. તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે. સુવિચાર નંબર 96
દુઃખ જ્યારે તેની ચરમ સીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે. સુવિચાર નંબર 96 છે. દુઃખ જ્યારે તેની ચરમ સીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે. ત્યારબાદ સુવિચાર નંબર 97. મહેનત કંઈક એવી કરો કે સપના મજબૂર બની જાય. સાચા પડવા માટે. સુવિચાર નંબર 97 છે મિત્રો. મહેનત કંઈક એવી કરો કે સપના મજબૂર બની જાય સાચા પડવા માટે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 86 થી 97 લખ્યા, વાંચ્યા અને સમજ્યા. ભાગ 14 છે મિત્રો આજનો વિડીયો. જો તમે ભાગ 13 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે ભાગ 13 જોઈ લેજો. અને જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ફક્ત એક લાઇક કરી તમારા 5 મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સંજય ગુજરાતી પાઠશાળાને.